રહેતા હોય છે। ખાસ કરીને એમ્બ્યુલન્સ પણ સાથે સાથે હોય છે, કોઈને મેડિકલ ઇમરજન્સી હોય તે માટે પણ સહાય પૂરી પાડવામાં આવે છે। ખાસ વાત અહીંયા કરવી છે ખલાસી ભાઈઓની કે જેઓ આખા રૂટ પર રોકાયા વગર ભગવાનનું રથ ખેંચે છે। તેમના ચહેરા પર ન થાક હોય છે, ન પણ કોઈ ચિંતાની કે કોઈ લકીર હોય છે। બસ તેમને તો આ અવસર મળ્યો છે કે બ્રહ્માંડનો જે નાથ છે તેનું રથ ખેંચવાનો અવસર, એનાથી મોટો અવસર બીજો કોઈ નથી હોતો। અને આ જ અલગ અલગ રંગો અમે આપને બતાવી રહ્યા છે। હાલ કાલુપુરથી આગળ રથયાત્રા છે કે જે આગળ વધી છે અને તેની જ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। ભક્તોનો અનેરો ઉત્સાહ હોય છે। અષાઢી બીજ હોય અને મેઘરાજા અમી છાંટા ન કરે એવું ન બને, એટલે અમદાવાદના વાતાવરણમાં તુરંત ફેરફાર આવ્યો હતો। ઘણા જે રથયાત્રાના રૂટ છે ત્યાં વરસાદ પડ્યો હતો। અમદાવાદનું અત્યારે જે વાતાવરણ છે એ ઠંડક ભર્યું બની ગયું છે। જ્યારે ભગવાન ખુદ નગરચર્યાએ નીકળ્યા હોય તો પછી સૂરજ પોતાનો ગરમીનો પ્રકોપ એટલો ન વર્ષાવી શકે, અને એ માટે જ મેઘરાજાની પધરામણી થઈ છે। મેઘરાજાએ આખું જે વાતાવરણ છે એ ઠંડક ભર્યું કરી દીધું છે, જેથી જે લોકો આ રથયાત્રામાં જોડાયા છે, જે લોકો આ રથયાત્રાની સુરક્ષા માટે તૈનાત છે, જે લોકો ભક્તિભાવથી ભગવાનની ઝલક મેળવવા માટે આવ્યા છે, જે લોકો આકર્ષિત કરે છે, લોકોને જે લોકો વહેલી સવારથી પોતાના નાના ભૂલકાઓ સાથે ઊભા છે, એ તમામ વ્યક્તિઓની ચિંતા કરીને મેઘરાજાએ પણ વાતાવરણ ઠંડુ કરી દીધું છે। રથ કાલુપુરથી આગળ વધી ગયા છે। કાલુપુરમાં જોરદાર એવું માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે, પરંતુ આ અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। વહેલી સવારથી જ રથયાત્રાના જેટલા પણ રંગ છે અમે આપને બતાવ્યા છે। અખાડા હોય કે પછી ટેબ્લો હોય, તે બાદ આખું જે બેન્ડ બાજાવાળું આખું જે રૂટ છે તે લોકોને આકર્ષિત કરી રહ્યો છે। ને એક તરફ અમે આપને તસવીર બતાવી રહ્યા છે કે જ્યાં ભગવાનના દર્શન આપ ઘરે બેઠા કરી રહ્યા છો। આપને જણાવી દઈએ કે જ્યારે વહાલાની પધરામણી હોય ત્યારે કોઈ થાક નથી હોતો, કોઈ જ ટેન્શન નથી હોતું, કોઈ ચિંતા નથી હોતી। બસ વાલાના એક દર્શન માટે લોકો આતુર બને। જો એક તસવીર કે જ્યાં મહિલાઓ કેટલી આતુર બની હોય પોતાના વહાલાને આજે આવકારવા માટે। મહિલાઓ માટે તો કૃષ્ણ સખા છે, તેમને લાલા કહે કે કાન્હા કહે, કૃષ્ણ કહે કે પછી જગન્નાથ કહે, પણ તેમના માટે તો તેમના સખા હોય। આજે તેમના સખા જ્યારે આ રૂટ ઉપર નીકળ્યા છે, આ માર્ગ ઉપર નીકળ્યા છે પોતાની જે સખીઓ છે તેમને મળવા માટે, ત્યારે આવો કંઈક નજારો જોવા મળે। વહેલી સવારથી જ આ બહેનો આ રીતે ભગવાનના ગુણગાન ગાતા ભજન મંડળીમાં જોડાય છે। સાંજના 6 વાગવા આવશે, પરંતુ જુઓ કોઈ થાક નથી કે ભક્તિમાં 1% ઓછાપણું પણ નથી જોવા મળી રહ્યું। મસ્ત એક ચહેરા ઉપર સ્મિત છે અને શબ્દોમાં જય જગન્નાથ છે। તો અલગ અલગ તસવીરો મેં આપને જગન્નાથની રથયાત્રાની બતાવી રહ્યા છે। ઐતિહાસિક રથયાત્રા અમદાવાદમાં યોજાઈ, જેની તૈયારીઓ વર્ષોથી થતી હોય છે, અને આ આખાય વર્ષમાં આ એક દિવસ એવો હોય છે કે જેની રાહ દરેક જે ભક્ત છે તે જોતો હોય છે। દરેક ઘર આંગણેથી આ રથયાત્રા પસાર થતી હોય છે। અમારા સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે। પ્રણવ, કયા વિસ્તારમાં આપ હાજર છો? કેવા રંગો જોઈ રહ્યા છો? કેવો ઉત્સાહ? તમામ અમદાવાદીઓમાં એક ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે ભગવાન જગન્નાથ પોતાના ભાઈ અને બહેન સાથે નગર યાત્રા, નગર પરિભ્રમણે નીકળ્યા છે અને ભક્તોને સામે ચાલીને જે દર્શન છે તે હાલ અહીં આપી રહ્યા છે। તો સાથે જ આ જે રથયાત્રા છે એ માત્ર સાંસ્કૃતિક ઝાંખી નહીં, પરંતુ સાથે જ કહી શકાય કે એક કોમી એકતાનું પણ સૌથી મોટો મેસેજ છે તે અહીં આપી રહ્યો છે। જ્યારે હું ઊભો છું તે દરિયાપુર વિસ્તાર છે, સૌથી સેન્સિટિવ વિસ્તારમાં, તેમ છતાં પણ આ વિસ્તારની અંદર શાંતિપૂર્ણ માહોલની અંદર એ યાત્રા છે તે પસાર થઈ રહી છે। અખાડાઓ પોતાના કરતબ કરી રહ્યા છે, ત્યારબાદ જે કહી શકાય કે ભજન મંડળીઓ હોય છે, અને ત્યારબાદ મુખ્યત્વે 3 મુખ્ય જે રથો છે તે રથો ત્યાંથી પસાર થતા હોય છે। અને હાલ જે કહેવાય છે કાલુપુર જે કાલુપુર બ્રિજ છે ત્યાંથી તમામ 3 રથોએ ક્રોસ કરી દીધું છે, અને હાલ અલગ અલગ કરતબો થઈ રહ્યા છે। આ રથયાત્રાનું અનેરું મહત્વ સાંસ્કૃતિક જાતિ અને સાથે જ એક કોમી એકતાનો સૌથી મોટો મેસેજ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે આ યાત્રા। મારું નામ તોફિક એમ છે, એક એડવોકેટ છું, અને હું એ કહેવા માગું છું કે અમે દરિયાપુરના રહેવાસી છે અને અમને ગર્વ છે કે દરિયાપુર વિસ્તારમાંથી ભગવાન જગન્નાથની રથયાત્રા પસાર થાય છે,
ને અમોને આ ભગવાન જગન્નાથની રથયાત્રાનો લાભ મળે છે, દર્શન મળે છે, એ જ અમે ગર્વથી કહી શકીએ છીએ. અને અમારી દુઆ છે કે આજ અમારા દેશમાં કોમી એકતા જળવાઈ રહે અને આજ અમન અને સુકૂન કાયમ રહે. ચોક્કસ આપ જોઈ શકો છો કે મુસ્લિમ બિરાદર છે, એડવોકેટ છે, તેમ છતાં પણ પોતાના જે વિસ્તારમાંથી ભગવાન જગન્નાથ નીકળી રહ્યા છે ત્યારે તેઓ કહી રહ્યા છે એક કોમી એકતાનો મોટો સંદેશો મળે તેને લઈને જ વાત થઈ રહી છે. જોઈ શકો દ્રશ્યોની અંદર કે અલગ અલગ જે અખાડાઓ છે હવે માત્ર છેલ્લા અખાડાઓ ચાલી રહ્યા છે, ત્યારબાદ ભજન મંડળીઓ છે કે ભજન મંડળીઓ હોય છે. આ મુખ્યત્વે આ યાત્રાનું મહત્વ એટલા માટે બની રહે છે કે જ્યારે અષાઢી બીજનો એક એવો માત્ર એક દિવસ હોય છે કે જ્યારે જગતનો નાથ ભગવાન જગન્નાથ પોતાના ભાઈ અને બહેન સાથે નગર યાત્રાએ નીકળતો હોય અને ભક્તોને સામે ચાલીને આશીર્વાદ છે તે આપતો હોય છે. આ પરંપરા એવી હોય છે કે ભક્તોને મંદિર સુધી જવું પડશે, પરંતુ આ એક દિવસ એવો માત્ર હોય છે કે જેમાં ભક્તો પોતાના વિસ્તારમાં ઊભા રહે છે અને ભગવાન ખુદ સામે ચાલીને તેઓને દર્શન આપે અને તેઓની ધન્ય કરતા હોય છે. અને સાથે જ જ્યારે રથયાત્રા હોય છે, રથયાત્રાની પહેલાં અનેક જે ગજરાજો છે તે ગણેશનું પ્રતીક માનવામાં આવે છે, શુભ માનવામાં આવે છે. તે ગજરાજોની શરૂઆત થતી હોય છે, ત્યારબાદ અલગ અલગ શણગારેલા દેશને એક મેસેજ આપતા જે ટ્રકો હોય છે તે ટ્રકો જોવા મળતા હોય છે. તેની અંદર અલગ અલગ देखो प्रणव, तो जे रीते हाल रथयात्रा કે જે કાલુપુરથી આગળ વધી ગઈ છે અને તમામ જે ભક્તો છે તે ભગવાનને આવકારવા માટે આતુર બન્યા છે. ચોતરફ નંદ ઘોષનો જય ઘોષ સાંભળવા મળી રહ્યો છે. મારા વહાલાની કરો પધરામણી વધામણી અને તેવા પણ શબ્દો સંભળાઈ રહ્યા છે. તો આખરે ભગવાન જગન્નાથજીનો રથ એ સરસપુર પહોંચી ચૂક્યો છે, મોસાળ પહોંચી ચૂક્યો છે, જ્યાં તમામ મોસાળવાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને આખરે તેમને ભગવાન જગન્નાથજીની ઝલક જોવા મળી રહી છે. તમામ રથ હવે સરસપુર પહોંચી ચૂક્યા છે અને તેમની આગતા સ્વાગતા કરવામાં આવી રહી છે. તો તસવીરો સરસપુરથી આપ જોઈ રહ્યા છો, જ્યાં ભગવાન જગન્નાથજીનો રથ પહોંચ્યો છે, બહેન સુભદ્રાજીનો રથ પહોંચ્યો છે અને બલભદ્રજીનો રથ પણ પહોંચી રહ્યો છે. તો સરસપુરથી આ તસવીરો જ્યાં ખૂબ જ ઉત્સાહ સાથે મોસાળવાસીઓ એ ભગવાન જગન્નાથજીની આગતા સ્વાગતા કરી રહ્યા છે, તેમને વધાવી રહ્યા છે. હાલ ફૂલોના માધ્યમથી જે ભગવાન જગન્નાથજી છે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. મોસાળવાસીઓ જે ખૂબ જ ઉત્સાહથી, ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને આખરે તેમની આતુરતાનો અંત આવ્યો અને ભગવાન જગન્નાથજીનો રથ એ સરસપુર પહોંચ્યો. બહેન સુભદ્રાજીનો રથ પણ સરસપુર પહોંચી ચૂક્યો છે. તમામ રથ હાલ સરસપુર પહોંચી ચૂક્યા છે અને તેમનું ખૂબ જ ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તમામ મોસાળવાસીઓ હાલ તેમનું સ્વાગત કરી રહ્યા છે. પોતાના અલગ અલગ ભાવથી તમામ લોકો, તમામ ભક્તોએ ભગવાન જગન્નાથજીની સ્વાગત માટે, તેમને આવકારવા માટે પોતાનો જે પ્રયાસ છે તે કરી રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં જોઈ શકાય છે કે અહીં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. હૈયેથી હૈયું દળાય તેટલી સંખ્યામાં અહીં ભક્તો ઉમટ્યા છે અને તમામ લોકો ભગવાન જગન્નાથજીની એક ઝલક મેળવવા માટે આતુર બન્યા છે. તો સરસપુર જે ભગવાન જગન્નાથજીનું મોસાળ છે, જ્યાં આખરે તેમનો રથ પહોંચ્યો છે, તેમની સાથે બહેન અને ભાઈ બલભદ્રજીનો પણ રથ પહોંચી ચૂક્યો છે. તેમનું પણ ખૂબ જ ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તેઓ અહીં થોડો સમય રોકાણ કરશે અને તે બાદ આ રથ આગળ વધશે. તો હાલ જે સરસપુરથી તસવીરો આવી રહી છે ખૂબ જ મનમોહક છે. ભગવાન જગન્નાથજીની જે આ ખૂબ જ મનમોહિત કરી દે તેવી ઝલક આપ ન્યૂઝ 18 ગુજરાતીના. તો હાલ આપ